કરીએ તો વાવ શહેરમાં મોચી વાસ, મળી ચોક અને વેજિયા વાસના રહીશો છેલ્લા 1 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચ અને પંચાયતમાં વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં બહેરા કાને જનતાનો અવાજ નથી પહોંચી રહ્યો। લોકોની માંગ છે કે વહેલી તકે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે। જો વહેલી તકે પાણી નહીં મળે તો આગામી દિવસોમાં જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વર્ષની અંદર 1.5 મહિનાથી પાણીની રજૂઆત સરપંચને કરવા છતાં પણ પાણી આવતું નથી। અમારા વાવ ગામની અંદર પાણીના 3 ટોકો છતાં પાણી માટે વલખો મારવો પડે છે। આ સરપંચને અમે આવેદનપત્ર આલેલ રૂબરૂ સરપંચને ફોન કરવા છતાં સરપંચ ફોન ઉપાડતા નથી। સરપંચને ખૂબ રજૂઆત કરી, પબ્લિક સાથે પંચાયત સુધી જઈએ તો પણ પાણી માટે અમે હેરાન પરેશાન થઈએ છીએ, કોઈ જવાબ આપતું નથી। 1.5 મહિનાથી નથી આવતું અને આ પાણી વગર અમે હેરાન થઈ ગયા છે। અમે ઉપાડીને પાણી 1 કિલોમીટરથી લાવવું પડે છે। આ પીવાનું પાણી પણ નથી મળતું। હવે અમે જો અમને 2 દિવસમાં પાણી ન મળીએ તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું। પંચાયતને આ વસ્તુનો જવાબ આપવો પડશે કે આ પાણી અમે અહીંયા કેમ નથી મૂકતા। પાણી વગર તો કેવી રીતના રહીએ? અહીંયા અમારા પશુ હોય, પક્ષી હોય, ઘરના નાના બાળકો હોય, બધા માટે પાણી ક્યાં લાવવું? આવી ગરમી પડી છે। 1 મહિનાથી સતત બીજે ત્રીજે દિવસે પાણી આવે છે અને પશુ બી રખડતા પશુઓને પાણી અમે આપતા હોઈએ પણ ક્યાંથી આપીએ? ઘરે પીવા પાણી નથી હોતું, કપડાં ધોવાની બી તકલીફ પડે। સોની વાસ, વેજિયા વાસના ચોરા સામે, પછી સોલંકી વાસ, આ બધે